What you heard right behind you was the sound of Bofors guns directly targeting the top of Tiger Hill. War is never fought between just two countries. Along with weapons and diplomacy, headlines and media are the undercover troops. દેશ થોડા દિવસ બાદ કારગિલ વિજય દિવસ ઉજવશે ત્યારે ગુજરાતી મીડિયા.com લઈને આવ્યું છે આપની સાથે આ યુદ્ધના કેટલાક રોચક તથ્યો, વાર્તાઓ અને સાધારણ માનવીઓની મહામાનવ બનવાની ગાથાઓ. આજે પહેલા ભાગમાં આપણે સમજીશું ધ રોલ ઓફ મીડિયા એન્ડ બરખા દત્ત ઇન કારગિલ વોર. કારગિલનું આ યુદ્ધ દુનિયાનું એવું પહેલું યુદ્ધ હતું જેની લાઈવ કવરેજ કરવામાં આવી હતી. પ્રેસને એલઓસીના વિસ્તારમાં જવા પર કોઈ જ રોકટોક નહોતી. કેટલાક સમાચાર માધ્યમો ગેરસમજ ફેલાવતા હતા અને કેટલાક દેશમાં જુસ્સો અને દેશપ્રેમ જગાડતા હતા. તે સમયે આજના યુગ જેવી ટેકનોલોજી તો નહોતી, પણ પોતાનું કામ ચોક્કસ રીતે પૂરું કરનારોની મહત્વાકાંક્ષા અને પેશન ભરપૂર હતી. કેમેરા ફૂટેજ રેકોર્ડ થયા બાદ તેમને આર્મીના કાફિલા જોડે શ્રીનગર, જમ્મુ અને દિલ્હી મોકલવામાં આવતી. ઘણીવાર કેમેરામેનની ફ્લેશલાઇટથી દુશ્મનને આર્મીની સ્થિતિની જાણકારી થતી હતી અને તેઓ દૂરથી ગોળીબાર કરતા. પત્રકાર બરખા દત્તની લાઈવ કવરેજ તે સમયે ટોક ઓફ ધ ટાઉન બની. ઓપરેશન ટાઈગર હિલનું તેમણે લાઈવ કવરેજ કર્યું. લેફ્ટનન્ટ જનરલ મોહિન્દર પુરીની પુસ્તક કારગિલ ધ ટર્નિંગ ટાઇડમાં આ સંપૂર્ણ ઘટનાનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. આ હતો કારગિલ યુદ્ધમાં મીડિયાનો બહુમૂલ્ય ફાળો. આવતા અંશમાં આપણે ફરી પાછા મળીશું આવી જ એક રોચક વાત સાથે. ટિલ ધેન keep reading and keep watching gujratimidday.com. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.